આપણે અર્થની વચ્ચોવચ્ચ એટલે ઇક્વેટરથી જો મેજર કરીએ ને તો અર્થની રોટેશન સ્પીડ 1670 કિલોમીટર પર અવરની છે અને આ સ્પીડે જ્યારે પૃથ્વી ગોળ ફરે છે ત્યારે 24 કલાક લાગે છે એક રોટેશન કમ્પ્લીટ કરવામાં. પણ શું તમને ખબર છે કે ચાઇનામાં એક એવો સ્ટ્રક્ચર બનાવ્યું છે, એક એવું ડેમ બન્યું છે જે ડેમ એટલું વજનદાર છે જેના લીધે અર્થની રોટેશન સ્પીડ 0.06 સેકન્ડથી ઘટી ગઈ છે. એટલે જે 24 કલાક લાગવા જોઈએ એ 24 કલાકની જગ્યાએ 0.06 સેકન્ડ વધારે સમય લાગે છે. આટલો મોટો ડેમ ચાઇનામાં છે. તો જો તમે જાણવા માંગતા હોય કે આ ડેમ અગર એક દિવસ માટે બંધ થઈ ગયો તો શું શું થઈ શકે છે, તો એના માટે સાચું કહું આ વિડીયો જોઈ લેજો. યુ આર વોચિંગ સાચું કહું. મારું નામ છે ગુંજ ઠક્કર અને જે ડેમની હું વાત કરું છું ને, જે દુનિયાનો સૌથી મોટો ડેમ છે, દુનિયાની સૌથી વધુ હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી આ એક જ ડેમ પ્રોડ્યુસ કરે છે જે ચાઇનામાં છે, એ ડેમનું નામ છે થ્રી ગોર્જીસ ડેમ, જે ચાઇનામાં યાંગસી રિવર ઉપર છે. હવે આ ડેમ 1994માં એનું બાંધકામ શરૂ થયું હતું, 2012માં એનું બાંધકામ પત્યું અને આ બાંધકામ પત્યું એના પછી આ એટલો મોટો ડેમ છે કે એની બંને બાજુ જે પાણીની સપાટી છે ને એમાં ડિફરન્સ 113 મીટરનો છે, એટલે 30 માળની બિલ્ડિંગ કરતાં પણ વધારે. એટલે જ્યારે એ ઇનલેન્ડ ટ્રાન્ઝિટ માટે શિપ્સ યુઝ થતી હોય ત્યારે એ શિપ્સને 5 સ્ટેજના લોક મેકેનિઝમથી ટ્રાન્સફર કરવામાં આવે છે અને એ 5 સ્ટેજના લોક મેકેનિઝમમાં ટ્રાન્સફર થયા પછી એક શિપ એ નદીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. થ્રી ગોર્જીસ ડેમમાં જ્યારે ફૂલ કેપેસિટીમાં પાણી સ્ટોર કરવામાં આવે ને ત્યારે 40 બિલિયન ક્યુબિક મીટર પાણી એમાં સ્ટોર્ડ હોય છે. 1 ક્યુબિક મીટર એટલે 1000 લીટર. 40 બિલિયન ક્યુબિક મીટર એટલે 40 લાખ કરોડ લીટર પાણી આમાં એક જ જગ્યાએ એક રિઝર્વોયરમાં હોય છે. જ્યારે આટલું બધું પાણી એક જ જગ્યાએ એકત્રિત થઈ જાય છે ત્યારે એક્સપર્ટ્સનું એવું માનવું છે કે જેમ એક ભમરડો ગોળ ગોળ ફરતો હોય પણ એ ભમરડા ઉપર એક જ જગ્યાએ આપણે વધારે વજન મૂકી દઈએ તો એ ભમરડો ડિસબેલેન્સ થઈ જાય અને એની રોટેશન સ્પીડ ઘટી જાય. એ જ રીતે આટલું બધું પાણી એક જ જગ્યાએ એકત્રિત થવાને કારણે આ પૃથ્વીના રોટેશનની સ્પીડને 0.06 સેકન્ડથી ધીમું કરે છે. એટલું મોટું સ્ટ્રક્ચર છે આ. પણ જ્યારે આટલો મોટો કાર્યરત ડેમ બંધ થઈ જાય ખાલી એક દિવસ માટે તો કેટલી મોટી મોટી આપદા આવી શકે છે ને એ હું તમને આ વિડીયોમાં કહેવાનો છું ને એવી 5 વસ્તુઓ તમને કહેવાનો છું. હવે આ થ્રી ગોર્જીસ ડેમ એક દિવસ માટે બંધ થઈ ગયો ને તો 5મા નંબરે શું થશે ને એ પહેલા કહું તમને. સૌથી પહેલા તો પાવર ગ્રીડમાં ઇન્સ્ટેબિલિટી આવી જશે. એટલે પાવર ગ્રીડમાં જે પાવર પહોંચાડે છે આ હાઇડ્રો ઇલેક્ટ્રિકલ પ્લાન્ટ એની કેપેસિટી ખાલી 22,500 મેગાવોટની છે. એનો મતલબ એ છે કે આ ડેમ એક દિવસમાં 26 કરોડથી લઈને 30 કરોડ KWH કિલોવોટ અવર યુનિટ્સ પ્રોડ્યુસ કરે છે. અગર એક એવું ઘર છે જેનું મહિને 2000 રૂપિયાનું બિલ આવે છે ને એ ઘર આખા દિવસમાં 24 કલાકમાં 8 કિલોવોટ અવર એટલે 8 યુનિટ વીજળીનો ખપત કરે છે. એટલે તમે વિચારી લો 26 કરોડથી 30 કરોડ યુનિટ બનતા હોય એટલે આશરે 3.5 કરોડ ઘરોની વીજળીમાં અટકાવો આવી જાય એક દિવસ માટે. એટલી વીજળી આ ઉત્પન્ન કરે છે. અને જ્યારે આટલી મોટી વીજળી ઉત્પન્ન થતી હોય એક દિવસ માટે બંધ થઈ જાય ને તો એના લીધે વાઇડ સ્પ્રેડ બ્લેકઆઉટ થઈ જાય ભાઈ બધે, વુહાન અને શેંઘાઈ સુધી પણ. પછી ચોથા નંબરે ગ્લોબલ સપ્લાય ચેનમાં ડિસરપ્શન આવી જાય. એટલે જે આ યાંગસી રિવર બેસિન છે ને એમાં દુનિયાભરનું જેટલું બી ગ્લોબલ આઉટપુટ થાય છે એનું 15% આઉટપુટ તો આ જ બેસિનમાં જ થાય છે. એટલે એપલ થઈ ગયું, વોલમાર્ટ થઈ ગયું, નાઇકી થઈ ગયું, એવી બહુ જ મોટી મોટી કંપનીઓ અહીંયા આગળ એમનું ઇન્ડસ્ટ્રી સેટઅપ કરેલી છે. અને જ્યારે પાવર ફેલિયર આવે ને તો આ બધી જ જગ્યાઓએ સપ્લાય ફેલિયર આવી જાય અને એના લીધે આખા દુનિયાભરમાં માર્કેટ ડિસરપ્ટ થઈ જાય. હવે આ સપ્લાય ચેનમાં ડિસરપ્શન આવે ને એનું બીજું એક કારણ આ 3જા નંબરનું કારણ છે. એ શું છે કે આજે યાંગસી રિવર છે ને દુનિયાનું સૌથી મોટું ઇનલેન્ડ શિપિંગ એટલે કોન્ટિનેન્ટની અંદર, દ્વીપની અંદર જે નદીઓમાંથી શિપિંગ થતું હોય ને એ દુનિયાનું સૌથી મોટું ઇનલેન્ડ શિપિંગ પણ ત્યાં જ થાય છે. આ થ્રી ગોર્જીસ ડેમમાંથી જ પાસ થાય છે. જે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું 5 સ્ટેજના લોક્સ લાગેલા છે જ્યાં શિપ્સ 113 મીટર સુધી ઉપર લઈ જવામાં આવે કે નીચે લાવવામાં આવે અને એ પાસ થતી હોય છે. અગર આ ડેમ એક દિવસ માટે બંધ થઈ ગયો ને તો મિલિયન્સ ઓફ ટન્સ ઓફ કાર્ગો ઊભો રહી જાય અને યાંગસી રિવર પર એક એટલું મોટું ટ્રાફિક જામ થઈ જાય જેને ક્લિયર કરવામાં ઘણા બધા મહિના લાગી જાય અને આ સપ્લાયનું જે ડિસ્ટ્રપ્શન છે એ હજુ પણ લાંબુ ખેંચે. બીજા નંબર પર આવે ડાઉનસ્ટ્રીમ એટલે ડેમ બંધ થઈ ગયો છે, પાણી આગળ જવાનું બંધ થઈ ગયું એટલે જે વોટર લેવલ ડ્રોપ થાય ને એના લીધે જે એન્વાયરમેન્ટલ ઇફેક્ટ આવે એ તો આવે જ આવે. ઘણા બધા મરીન લાઈફ છે, એક્વેટિક એનિમલ્સ છે, આ બધાને પાણીનો સપ્લાય ઓછો થઈ જાય એટલે ઇન્સ્ટન્ટ ડેથ ઝોન ક્રિએટ થઈ જાય કારણ કે પાણી જ બધે બંધ થઈ જાય. ડાયરેક્ટ રેવન્યુ લોસની વાત કરું તો ખાલી આ થ્રી ગોર્જીસ ડેમ છે એ એક આખા વર્ષમાં
આશરે $2 બિલિયન એટલે 18 થી 20,000 કરોડ રૂપિયા જેટલું રેવન્યુ જનરેટ કરે છે ચાઇનાની સરકાર માટે. આ એક દિવસ માટે જો બંધ થઈ ગયું ને તો આશરે $5 મિલિયન ડાયરેક્ટ ફટકો પડે ત્યાંની સરકારને. અને લોંગ ટર્મમાં જ્યારે જોવા જાય કે આ પાવર આઉટેજના લીધે, ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટના લીધે ને જે જામ થયા છે એના લીધે એ તો બિલિયન્સ ઓફ ડોલર્સમાં જતો રહે ખાલી એક દિવસ આ ડેમ બંધ રહેતો. બેસિકલી આટલો મોટો ડેમ જ્યારે આટલી મોટી કાર્યક્ષમતાવાળો હોય ત્યારે એક દિવસ બીજો એ બંધ રહે છે તો એ દુનિયાભરમાં એની અસર જોવા મળે. આ વિડીયોમાં મેં તમને થ્રી ગોર્જીસ ડેમ વિશેની જે માહિતી આપી, એવી માહિતી જો તમને જોવી છે તો કમેન્ટમાં મને કહેજો. આ નવી ટાઈપની ઇન્ફોર્મેશન મેં ટ્રાય કરી છે. આવી ઇન્ફોર્મેશન માટે સબસ્ક્રાઇબ બટન દબાઈ દેજો. તમારા કોઈ બી કમેન્ટ્સ છે મને જણાવજો કમેન્ટમાં. અને કેમ મેં ચાઇનાના આટલા મોટા ડેમની વાત કરી એ બી મને કમેન્ટમાં કહેજો. આપણે ફરી મળીશું. બાય.